તો ઉમેશભાઈ ખુદ ભાવનગર ના જ છે. તો ઉમેશભાઈને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના અમારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું. તો ઉમેશભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો, શું બફાટ કરી રહ્યા છો. અને એ જે છે કે છે કે અફીણ, તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂઝાવા માટે રાખતા હતા. અને ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ. તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો. આ તો સંકલન સમિતિ હવે સમાજનો ઝંડો લીધો છે હાથમાં, તો માફી મગાવો. આટલું પાવરથી બોલે છે કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી, હું તો ઉમેશભાઈ છું. તો આટલું પાવરથી બોલે છે, સંકલન સમિતિ કેમ ડરી ગઈ? સંકલન સમિતિને હવે કરવાનું શું છે? ઝંડો લીધો છે ને, તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે. અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડ્યું ચોક્કસ ફેરાવીશ. એ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં. જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડ્યું તો આ લોકોને 5 જણાને તો હું પહેરાવાની જ છું. એ અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે. પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજનું અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે. જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા, તો આ કહી ગયા તો શું કામ કહી ગયા, તો જવાબ આપો. શું કામ સુતા છો ઘરે બેઠા? જવાબ આપો. જી ના, મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી. આ અભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે એ તો કોઈ મને પ્રોબ્લેમ નથી. જી જી, તો પછી હવે એ ક્ષત્રિય સમાજની છે, બરાબર છે. હું તો વિરોધ કરું છું ને કરતી રહીશ હંમેશા. હવે એ સમાજને વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ. સંકલન સમિતિએ તો બધાને ગુમરાહ કરી દીધા છે ને આખા સમાજની પથારી ફેરવી જ નાખી છે. જો ભાઈ, મેં અત્યારે મેન આંદોલન હું કહેવા નથી માંગતી, પણ છતાંય હું કઉ છું કે અમે આંદોલનની લડત 15 દિવસ અનશન ઉપર પણ ઉતરી ગઈ, ઉપવાસ પણ મેં કરી લીધા. છતાંય સંકલન સમિતિએ સમાજને એવો ગુમરાહ કરીને મને સાઈડ લાઈન કરીને મારી કિંમત નથી કરી. તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું, જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ. એકલું શું કામ આંદોલન કરું? ના, સાઈડ લાઈન હા, સંકલન સમિતિએ તો પહેલેથી જ, કેમ કે એને એવું જ ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો, પદ્મિનીબા સાઈડમાં વયા જાય ને, તો હું સાઈડમાં વહી ગઈ છું. હવે ઝંડો લીધો છે કરો તો ખરા. તમારા બોલ બદલાઈ ગયા, વચ્ચે ગાયબ હતા, 22 લાખ રૂપિયા લઈ લીધાનો પણ આરોપ. જી ના, હું છે ને મીડિયાથી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી. અને મને સમાજમાંથી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે મીડિયાથી દૂર રહ્યો, અમે સંકલન સમિતિ છે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો, એટલા માટે. બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે, બરાબર છે. નકર હું માનાનીનો દાવો પણ કરવાની છું, પેલા મને પ્રૂફ આપે. અને હું એ પણ કઉ છું કે આ બેન છે એ બેનની હાય લાગશે, 7 પેઢીએ તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય, 7 પેઢી તમારી વહી જશે. આવી બધી અફવાઓ ન ફેલાવો. આ બેન છે ને બેને આ સાચી લડાઈ આપી હતી. અને જાડેજા છે, રમજુબા છે, બંગડી કોને પહેરાવશો? આંદોલન સમિતિમાં આપણે 5 વ્યક્તિ છે. જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે. અને મને તો હવે રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને. આમાં બોલે પીટી શું કામ નહીં ભાઈ? બરાબર છે, આબરૂની પથારી ફેરવી નાખી. ઓલા ભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલાભાઈ નથી, તેને જવાબ આપો. કેમ આપતા નથી જવાબ? એ 2 હું પછી દઈશ, કેમ કે હું એ લોકો જેવી નથી. ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓની હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી, બરાબર છે. એટલે ઈર્ષાનો ભાવ અત્યારે છે કે પદ્મિનીબા આગળ આવી ગયા છે અને કેમ નીચે બેસાડવા, કેમ સાઈડ લાઈનમાં કરવા. પણ હું તો મારા કામ જે છે હું કરતી જ રહેવાની છું અને હું કોઈ આવી બધી વાત નથી કરવા માંગતી. હું અત્યારે હવે પહેલી જે લડત મેં આપી હતી એકલી આપી હતી અને હવે અને ત્યારે પણ મારી કિંમત 80% તો થઈ જ છે. પણ હું જે આવા લોકો વચ્ચે આવી જાય છે તો મારા માટે બહુ નડતરરૂપ થઈ ગયું છે. એટલે એકલી તો હવે હું કઈ જ નહીં કરું, સમાજની સાથે રહી. સંકલન સમિતિ શાંત થઈને બેઠી છે, પણ 100% જો આટલું પાવરથી બોલતા હોય કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી, તો ક્ષત્રિય સમાજે વિરોધ કરવો જ જોઈએ. શું કામ નથી કરતા? એમ આપણા માટે બધા પાસા સરખા હોવા જોઈએ. ભાજપ કોંગ્રેસને આપણે રાજકારણ જોતું જ નથી. જો લડત આપો છો સ્વાભિમાનની તો સરખી આપો.